ગેબી ફળી 7 ઓરડા ખાતે ઘરના વપરાશના પાણીનો યોગ્ય નિકાલ ન થતા ગંદકી ભર્યો વિસ્તાર। ગેબી ફળી 7 ઓરડા ખાતે છેલ્લા 4 વર્ષથી પાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ત્યાંના ઘરના રહીશોનું પાણી ભરાઈ જતા નિકાલ થવા પામ્યું નથી। રહીશોના આક્ષેપ છે કે પાણીમાં લીલ જામી ગઈ હોવા છતાં કોઈ નિરાકરણ લઈ આવવામાં આવતું નથી। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ગેબી ફળિયા 7 ઓરડા પાસે છેલ્લા 4 વર્ષથી અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કે ઓપન ગટર લાઇન ના બનાવવાના કારણે ત્યાંના રહીશોનું ઘર વપરાશનું પાણી બહાર આવે છે અને તે પાણીમાં લીલ જામી જવા પામે છે। સાથે જ તે બહાર નીકળવાનો મુખ્ય માર્ગ હોય ત્યાં વડીલો તથા બાળકો નીકળતા ડર લાગે છે, તેમજ અનેક વખત બાળકો ત્યાંથી પસાર થતા હોય ત્યારે પાણીમાં સાંકડો રસ્તો હોવા પડી જતો હોય છે। આ પાણીમાં જામેલી લીલ એ રોગચાળાનું સંકેત ચિહ્ન છે। પાલિકા દ્વારા અવારનવાર સ્વચ્છતા એ જ પ્રભુતા નિર્મલ ગુજરાત કેમ્પેન ચલાવવામાં આવતા હોય છે, પણ આવા વિસ્તારોમાં રહીશો દ્વારા લેખિત કે મૌખિક રજૂઆતો કર્યા છતાં કોઈ નિરાકરણના પગલાં લેવામાં આવતા નથી। રહીશો દ્વારા 2020, 2023, 2014 એમ દરેક વર્ષમાં આ બાબતે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। રહીશોની માંગ છે કે આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ રોગચાળાનો ભોગ બને નહીં અને જો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।